હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, સવારના 8 વાગ્યા છે. 7 તારીખ છે આજની, ગુરુવાર, અને સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. વરસાદ છે નહીં આજે, હલકો હલકો તડકો નીકળ્યો હતો ને સવારમાં તો ધુમ્મસ. તો અત્યારનું એટમોસ્ફિયર એકદમ સરસ છે. મારી સવાર થઈ ગઈ હતી સવારે 6 વાગે, અત્યારે 8 વાગ્યા છે. તો સવારનું ધુમ્મસ બસ આમનામ જ છે. ધુમ્મસ તો વહી ગયું છે પણ વાદળા પાછા થઈ ગયા છે. તો સવારમાં ધુમ્મસ હતું, સામે ડુંગર એ દેખાતો નહોતો, અહીંયાથી કંઈ નહોતું દેખાતું. અને બહુ બધા મોર બોલતા હતા. તો સવારમાં મોર ઝાઝા બોલે ને એટલે આપણી સવાર થઈ જાય વહેલી, કારણ કે ઊંઘ ઉડી જ જાય. અહીંયા પક્ષીઓના સવારમાં ટેરેસ ઉપર અવાજ જ જેટલા બધા આવતા હોય ને તમારી ઊંઘ ઉડી જ જાય. ચાલો, તો આજનું વાતાવરણ છે એકદમ મસ્ત મજાનું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરવાનો બાકી છે. ગયો છે આપણો નાસ્તો, ગરમ ગરમ ચા, બટર, પાપડ, રોટી વિથ મસાલા ખાજલી. તો અત્યારે સિઝન આવી ગઈ ને 7-8 ઉપર. અહીંયા રાખી દઈએ. તો અત્યારમાં છે ને ખાજલી ખાઈ લે. અને ચાલે છે ઘરનું ક્લિનિંગનું ને એવું બધું કામ. અને મારો નાસ્તો તૈયાર કરી દીધો છે, તો નાસ્તો કરી લઈએ. કેવું સાવ બેઠા બેઠા બસ અહીંયા બેડ ઉપર બેસવાનું, અહીંયા સૂઈ જવાનું. બહુ થાય તો એક ચક્કર મારવાની, બાકી બેડ ઉપર જ જમવાનું, અહીંયા નાસ્તો અહીંયા, સૂવાનું અહીંયા. કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ છે ચલાવી લઈએ આપણે, સારું થઈ જતું. ના, બપોરની રસોઈ ઓલરેડી બની ગઈ છે. અને બસ ઘરનું કામ ને એવું કરે છે. હમણાં જવાના છે વાડીએ દૂધ લેવા માટે. ગાય દોવાઈ ગઈ હશે, તો બસ હમણાં દૂધ લેવા જવાના છે. તો હવે શું કરશું? મારા મમ્મી વહી ગયા છે વાડીએ, અને નળ આવ્યા છે. હવે એ એક તો પાછા 3-4 દી આવે, ટાંકો ખાલી છે, અને સ્વિચ ચાલુ કરી તો પાણી આવતું નથી. જેન્સી બેને નળી પાડી નાખી ટાંકાની અંદર. મેં પાણીની નળી અંદર પડી ગઈ, અને પાણી એ આવતું નથી. અને મારા હાથ લાંબા છે પણ મારે વાકું ઓળવાનું નથી. એટલે હવે પાણીનો ટાંકો થઈ ગયો છે ખાલી, ભરવો જ પડે એમ છે. કારણ કે 3-4 દિવસ પછી જો પાણી આવે તો એ પ્રોબ્લેમ થાય. એટલે જો સાવ ખાલી છે, થોડુંક એવું જ પાણી છે આમાં. નહીં તો આખું પાણીનો ભર્યો હોય એ આવી જાય હો. કોને બોલાવા? કોઈ બધા આપણા મારા જેવા છે, ભાંગલા ટોટલા. જેવો તું પડતી નહીં. વાહ આવી ગઈ, ફૂલ ફિટ કરશે હવે. અડધી કલાક થઈ ગઈ, બાજુવાળા બે નહીં એને કર્યું. હવે પાણીવાળા જે ભાઈ હોય ને એ છે એવા છે, પાણી આવતું નથી, કંઈક લોચો છે. સારું છે ને બેન તમને? પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, અત્યારે આવવા માંડ્યું છે. ગાઈઝ, અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. એટલે પાણીનો પ્રશ્ન હતો ને, હા, એ અમને એમ કે પાણી આવે છે, પાણી કાંઈ આવતું નહોતું. જે અંદર પાણી હોય ને એ રિપીટ થતું હતું. અને અમે 1 કલાક પાણી છે ને ચાલુ રાખ્યું. મારા મમ્મી આવ્યા ને તો એ કે આ પાણી તમે કઈ રીતે ચડાવો છો? મોટર ઉપર ચડાવવાનું હોય ને, એમાં મોટર ચાલુ કરવાની. તમે મોટર ચાલુ કરી દીધી તો પાણી નીંદે રિપીટ થવા માંડ્યું. ભાઈ એવું બધું થયું ને, પાણી આવ્યું નહીં, ટાંકો એમને છે ખાલી. એક તો કેટલી વારમાં એમાં બધું સેટિંગ કર્યું ને એવું બધું કર્યું. પાણીવાળા ભાઈ નહીં બોલાવ્યા, પણ એ પાણીવાળા ભાઈ છે ને વાલ કંઈક નહોતો કરવાનો ને એ ખોલીને એવું વહી ગયા, તો એની પાણી રિપીટ થવા માંડ્યું. એવું બધું હતું. અને પછી હું ને દિવ્યા બે બેઠા હતા, અને બસ થોડો ઘણો નાસ્તો કર્યો ને એવું કર્યો. પછી મમ્મી આવી ગયા વાડીએથી, અને બસ રોટલી બનાવીને જમવાનું બધું રેડી કર્યું. અને હવે જમવા બેસવાનું 12:30. પછી એના કંઈક બહારના કામ પતાવે, ઘડીક આવે છે ને જાય છે ને કરે છે ને એવું ચાલે છે. તો મારા મમ્મી આખો દિવસ ફ્રી ન હોય. બહારના અહીંયા લેવાનું મૂકવાનું આ ને એ બધાય કામ હોય, પ્લસ ઘરનું કામ હોય, પ્લસ વાડીનું કામ હોય, બપોરનું જમવાનું બનાવવાનું, અને કોઈ ટિફિન બનાવવાનું કોઈ માટે હોય. ક્યારેક વાડીએ કોઈ આવ્યું હોય, ટ્રેક્ટર આવ્યું હોય, કે દવા છાંટવાની હોય કે એવું કંઈ બી હોય, તો મજૂર હોય તો એનું બનાવવાનું હોય. તો હું જોઉં છું 2 દિવસથી આ સતત 1 મિનિટ ફ્રી નથી બેઠા રહી. આપણે એમ થાય કે આટલી ઉંમરે કેટલું કામ કરે છે, એમ આટલું બધું કામ તો અમે નથી કરતા.
અને અડધું કડધું કામ તો આપણે બહાર કરાવી લેતા હોઈએ. તો સવારથી લઈ અને સાંજના સુવે ત્યાંથી સતત કામ કરે છે. એ સેલ્યુટ છે મારી માને, કારણ કે આવડી ઉંમરે એ છે ને એને કાંઈ બી એટલી શરીરમાં તકલીફ નથી. ભગવાનની દયાથી સારું છે અને ઘણું બધું કામ કરે છે. ચાલો તો હવે જમવાનું રેડી કર્યું છે અને બહાર ગયા છે, કંઈક આપવા માટે ગયા છે બહારને લગભગ. હમણાં અહીં આવી જાય ને પછી અમે જમી લઈએ. ખીર બનાવી હતી ને તો બાને ખીર આપવા માટે ગયા હતા. જમવાનું રેડી કરીને ગયા હતા ને બાને ખીર આપવા માટે ગયા હતા. બસ તો હવે જમવાનું જમીને પછી સૂઈ જવાનું 3-4 વાગ્યા સુધી. હવે આજનું જમવાનું તો એકદમ મસ્ત બનાવ્યું છે. ચણાનું શાક છે, ખીર છે, રોટલી ને સંભારો ને બાએ ચટણી બનાવી છે. તો સરસ મજાની ડીશ થઈ ગઈ છે રેડી. જમી અત્યારે તો અમારું ઘર છે ને સાવ ખાલી ખાલી છે. ખાલી જમવામાં અત્યારે બપોરે 2 જ હોય, કે અમારા પપ્પા હોય તો અમે 3 હોય, ક્યારેક ભાઈ હોય જમવામાં. અને બાકી તો થોડાક દિવસ થશે ને 4-5 દિવસ પછી છે ને આખું ઘર ભરાઈ જશે. આમ જમવામાં જગ્યા નહીં હોય. 7-8 બધા આવી ગયા છે એટલે. તો ગાઈસ વાગી ગયા છે અત્યારે 4:30. મારા માતાજી જાય છે અત્યારે ઉપલેટા. પહેલાં તો એની વાડીએ જશે, પછી ત્યાંથી ઉપલેટા જશે. તો કાલે મોર્નિંગમાં આવવાના છે. મારો નાસ્તો અહીંયા આવી ગયો છે. આજ તો હું ચા પીવાની છું. જનરલી ચા નથી પીતી, ચા અને ખાજલી. હા આવજો. હા ના હું નહીં બંધ કરું દરવાજો. એડિટિંગનું કામ જેટલું બી થતું હોય ને, હા થોડું થોડું કરતી હોય હું, એકી સાથે ન કરું. મારા મમ્મી જાય છે, એટલી બધી ભાઈ ઉપાધિ કરે તમે વાત જવા દો. આ કરી લે છે, પેલું કરી લે છે, દરવાજો તારા બંધ નહીં થાય ને ખેંચતી નહીં, ગરમી થાય તો ઉપર સુઈ જાય. કેટલું એટલે કેટલી ચિંતા કરતા હોય, દરેકના મા બાપ ચિંતા કરતા હોય. તો નાસ્તો કરી લઈએ. અને હમણાં તમને છે ને વ્લોગની બહુ ઓછી ક્લિપ જોવા મળતી છે, કારણ કે હું જનરલી આ સેટી ઉપર જ હોય અને થોડું ઘણું વોકિંગ કરવાનું હોય ત્યારે બીજે કંઈ ફળિયામાં કેવી રીતે જતી હોય. નવી નવી હું પ્લેસ હમણાં બતાવી નહીં શકું. નહીંતર ઢાકના કેટલા બધા મંદિર છે અને મને આ જનરલી ઘરે બેસવું ગમતું જ ના હોય. હું ક્યાંય ને ક્યાંય જતી હોય, કાં બહાર ચક્કર મારવા જાવ અથવા વાડીએ જતી હોય કે બસ એ રીતનું હાલતું હોય. મારું બ્લોગ કરું છું એટલે નહીં, એમને મેં પહેલાંય જતી, કારણ કે એક જગ્યાએ બેસતી જ નહીં. બધાય મંદિરોમાં બધાય ઘૂમતા હોય બસ, તો એવું ચાલતું હોય. પણ અત્યારે તો આપણે એક જ જગ્યાએ બેસવાનું છે. તમને જનરલી ઘરના જ બ્લોગ જોવા મળશે, તો થોડુંક તમે બધાય સપોર્ટ કરજો. ત્યારના બધા થાકાપુરદાર કરે છે. અમે મિત્રબેન ગયા રસોઈ બનાવવા અને હવે બસ બા પાસે જાય છે. મિત્રબેન આવી છે ને બહુ વાતો થઈ ગઈ. કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ લેવા પડે હવે એમાં હમાતું નથી ભાઈ. હવે પર્સ બંધ નહીં થાય. બધું લેવું જ પડે ને. આને તાર ઉપાડ લેવાનું છે જીન્સી. હું તો કઈ નહીં ઉપાડું. તમને બેને તું ઉપાડું, બીજું કેટલું ઉપાડું. અમને કઈ નથી ઉપાડવી, ખાલી પર્સ લઈ લેજો એટલે તારું માર દેજો. આ તો જોન કેવું મસ્ત લાગે છે. તમને બેન હેન્ડલ કરવું હાલો ને તો. પિતાલ દીદી હાલ ને યાર, તને બોલાવા આવી હું. મકાન ખુલ્લું છે અમારે. મિંદ્રા બંધ કર દે મકાન. આ બેઠા અહીંયા લક્ષ્મીજી આવતા હોય તને બે બોલાવવા માટે સ્પેશિયલ ધક્કો ખાતો અહીંયા બનાવ્યું. ભાખરી બનાવી, રસોડાનું શાક બનાવ્યું, ખીચડી બનાવી, મરચાં. એટલું બધું બનાવી લીધું.
કોના સાથે અમે ચાલુ કર્યું તો તોય ફટાફટ કરી દીધું. હાય ક્યુટી કેતો આને હાય કરી દે એટલે હું ખોલ દઉં. આને પેલા હાય કહી દે. ટાટા કેતો ટાટા કહી દે માન્યતા ટાટા કેતો. થઈ ગયો અમારે ડિનર ટાઈમ છે. જમવા બધા બેસી ગયા છીએ. કાકી જ બનાવ્યું છે સેવ ટમાટાનું શાક, ખીચડી, સંભારો ને બધું અલગ અલગ જો. બા બેઠા અહીંયા ખાટલી ઉપર, હું અહીં બેઠી ચેર ઉપર જમવા. મસ્ત મજાનું ડિનર થઈ ગયું છે રેડી. ખીચડી, શાક, રોટલા, દૂધ, ચટણી, સંભારો, ફૂલ દેશી ભાણું, મોજે મોજ. 10:30 વાગ્યા છે અને એમ લાગે કે અડધી રાત થઈ ગઈ છે. ફળિયામાં બેઠા હતા, હવે અંદર આવી ગયા. જો આમ નાની બેન છે ને સેવા કરે છે. સેવા અમારે નહીં કરવાની હોય, પણ અહીંયા અમારી સેવા કરે. બેન તમને જેવું જોતું હોય ને એવું સંસ્કારી ને સુશીલ ને ચાલો તો સુઈ જાવ ને. કયું અમે વાતો કરશું હજી, પણ બ્લોગને એન્ડ કરી દઈએ. મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. જે મારા બા સુઈ ગયા. કાકી કિચનમાં અત્યારે કંઈક કરે છે. આપણા કઈ ચડે ને મસ્ત પલાળે. અત્યારે વાગ્યા છે રાતના 1:50. ભૂખ લાગી ગઈ. નાસ્તો કરી છે 2 વાગી ગયો. બે બેન આજે મને છે ને નીંદર નથી આવતી. હું કરતી હતી એડિટિંગનું કામ ને એવું, તો મને ભૂખ લાગી. તો દિવ્યાબેન ઉઠ્યા કે ચાલ આપણે બે નાસ્તો કરી. તો ત્યારે જો ચેવડો અને બિસ્કીટ ને એવું બધું અમે ખાવાનું ચાલુ કર્યું જ બે. જો નાસ્તો છે ને પૂરો કરી નાખ્યો કમ્પ્લીટ. છાશ પીધી 1 વાટકો. આમાંથી કાજુ કતરી ખાધી, નથી ખાવું મારે હવે કાંઈ. ચેવડો ખાધો અને મારે કાકી જાગી ગયા. અમે બે લાઈટ કરીને બે નાસ્તો કરતી તો ઉઠ્યા. તમારે એક ખાકી નીંદર ઉડી જાય ગમે એટલા વાગે, બધા ગમે એ જાગે ને. જે અમારા કામઢા બેન મીંડે મૂકવા આ તો જાઉં